નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ તાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લા કક્ષાના 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તેમજ મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ તથા સિનિયર સિટીઝન મતદારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને નવા નોંધાયેલા મતદારોને મતદાન કાર્ડ આપવામાં આવ્યા હતા। વાલોડ તાલુકાના દેગામા કોકણવાડ ગામના એમએસ દિનેશ કોકણીએ પોતાના કબજાની મોટરસાયકલ લઈને બાજીપુરાથી દેગામા કોકણવાડ તરફ જતા રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાજીપુરા ગામના વિકાસ સિપાહી શર્માની મોટરસાયકલને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં વિકાસ સિપાહી શર્માનું મોત નીપજ્યું હતું। અકસ્માતને લઈને વાલોડ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ ગણતરીના કલાકોમાં ખેતરમાંથી થયેલ મોટર ચોરીનો ભેદ ઉકેલ્યો। સોનગઢના ટાપરવાડા ગામ ખાતે રહેતા ખેડૂતના ખેતરમાંથી મોટરની ચોરી કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ત્યારે સોનગઢ પોલીસે ગણતરીના દિવસોમાં મોટરની ચોરી કરનારને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો। સોનગઢ પોલીસે ખેતરમાંથી મોટરની ચોરી કરનાર વંત્યા આવશ્યક ગામિતની અટકાયત કરીને આગળની તજવીજ હાથ ધરી છે। સોનગઢ તાલુકાના હનુમંતિયા ગામ માટે એક અલગ પંચાયતની મંજૂરી આપવામાં આવી છે। ત્યારે સ્વતંત્ર ભારતના 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે અને સાથે હનુમંતિયા અલગ પંચાયતની મંજૂરી મળેલ છે, તે બંનેની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે હનુમંતિયા પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આજરોજ પોથી પૂનમના દિવસે વાડી ભેંસ રોડ ખાતે આવેલ અંબાજી મંદિર ખાતે તૃતીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે પંચકોટી ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યું હતું, જેમાં બારડોલી, સુરત, માંડવી વગેરે સ્થળોએથી ભક્તોની ભીડ ઉમટી પડી હતી। આ પાટોત્સવમાં સ્થાનિક આગેવાનો, ગ્રામજનો તથા ખેડીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ, તાલુકા પંચાયત સભ્ય વગેરેની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી। વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજરોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ કોલેજ પરિવાર દ્વારા વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ તાપી ન્યૂઝ, તાપી।